નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવી સૌથી મોટી ખુશખબર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમતોમાં સ્થાનિક બજારમાં જોરદાર તેજી બાદ ઘટાડો જોવા મળી રહ્યો હતો અને હાલ વાત કરીએ તો મિત્રો 2 દિવસના વધારા બાદ ફરીથી હવે સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આજરોજ સોના અને ચાંદીના તાજા ભાવ જેની સાથે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓના કારણે સોનું મોંઘું થશે કે સસ્તું જેની ચર્ચા કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે સૌથી મોટી અસ્થિરતા સામે આવી રહી છે। જી હા મિત્રો, વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ અને સ્થાનિક બજારની અસ્થિરતા વચ્ચે સોના અને ચાંદીની કિંમતોમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને આજરોજની વાત કરીએ તો મિત્રો આજે સવારે બજાર ખુલતાની સાથે સોના અને ચાંદી બંનેની કિંમતોમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને કયા એવા કારણો છે કે જેના લીધે હજુ પણ સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે જેની ચર્ચા કરીએ તેની પહેલા મિત્રો આજરોજ 22 કેરેટ અને 24 કેરેટ સોનામાં જોરદાર ક્રેશ જોવા મળી રહ્યું છે અને ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો ચાંદી પણ માર્કેટમાં ઘટતી જોવા મળી રહી છે। તો સૌપ્રથમ 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 22 કેરેટ સોનામાંથી આપણે સોનાના ઘરેણા બનાવતા હોઈએ છીએ। તો આજરોજ 22 કેરેટ સોનાની કિંમતોમાં 1 ગ્રામ સોનું જે છે એ 14,599 માં, જ્યારે 10 ગ્રામ 1,45,990 માં, જ્યારે 100 ગ્રામ 14,59,900 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ 24 કેરેટ સોનું જે છે જેને સૌથી વધારે રોકાણકારો પસંદ કરતા હોય છે તો આજરોજ 1 ગ્રામ સોનાની કિંમત 15,927 માં, જ્યારે 10 ગ્રામ 1,59,270 માં, જ્યારે 100 ગ્રામ 15,92,700 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો સોનાના ઘરેણા જે છે એ હાલ અત્યારે ઘટી રહ્યા છે। તેવી જ રીતે આજરોજ ચાંદી પણ માર્કેટમાં ઘટીને 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ આજરોજ મિત્રો સસ્તી થતી જોવા મળી રહી છે અને 2,52,042 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો ખાસ કરીને હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીની કિંમતોને સૌથી વધારે અસર કરતા પરિબળોની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો અમેરિકી ટેરિફની સોના પર અસર જોવા મળી શકે છે। તો હાલ વાત કરીએ તો અમેરિકામાં ટેરિફિક અંગેના તાજેતરના વિકાસની સેનાએ અત્યારે સોના અને ચાંદીના ભાવ પર નોંધપાત્ર અસર પાડી દીધી છે અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અત્યારે નવા વૈશ્વિક ટેરિફિકની જાહેરાત અને અમેરિકી સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ અત્યારે કિંમતી ધાતુઓમાં તીવ્ર વધારો થતો પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જો તમે સોનાના ઘરેણા બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હજુ પણ સોના ચાંદી ઘટી રહ્યા છે તો આગામી સમયમાં સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને તેના કારણે સોનાની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે જેની પણ ચર્ચા કરી લઈએ તો મિત્રો યુએસ ટેરિફિકના કારણે બજારમાં ખળભળાટ મચી ગયો છે। સોના અને ચાંદીના ભાવમાં વધારો તો થયો છે પરંતુ અન્ય કિંમતી ધાતુઓ સાથે હાજર સોનાના ભાવમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે। તો હવે શું આગામી દિવસોમાં સોનાનો ભાવ જે છે એ ઘટીને 60,000 ની આજુબાજુ થશે? જ્યારે હાલ વાત કરીએ તો લોકો સતત સવાલ કરી રહ્યા છે કે સોનું તો ખરીદવું છે પરંતુ શું આગામી દિવસોમાં સોનું જે છે એ 60,000 ની આજુબાજુ થશે? તો હાલ વાત કરીએ તો મિત્રો ટૂંક જ સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં 36,000 સુધીનો ઘટાડો નોંધાયો છે અને સોનાના ઘરેણાની વાત કરીએ તો મિત્રો જે સોનાના ઘરેણા દિવસે ને દિવસે ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થઈ રહ્યા હતા એ સોનું જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે ક્રેશ થતો પણ જોવા મળી રહ્યું છે। તો સોના ચાંદીની માંગમાં તેજી અને મંદી થવાના કારણોની પણ વાત કરી લઈએ તો મિત્રો શેર બજારના રોકાણકારો જે છે એ સૌથી વધારે પોતાના પ્રોફિટ માટે હાલ અત્યારે શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે કારણ કે સોનું જે છે એ માર્કેટમાં દિવસે ને દિવસે ઘટતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા એક સહકારી
દરમિયાન ઉછાળા બાદ સોનું અત્યારે સર્વોચ્ચ સ્તર બાદ ઘટતું જોવા મળી રહ્યું છે અને છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સોના અને ચાંદીની ચમક જે છે એ માર્કેટમાં ઘટતી પણ જોવા મળી રહી છે। તો ખાસ કરીને જો મિત્રો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ સોનાના ભાવની સ્થિતિ પર નજર કરીએ તો મિત્રો સોનામાં પણ વીતેલા સપ્તાહ દરમિયાન રૂપિયા 981 નો વધારો નોંધાયો હતો। ત્યારબાદ MCX પર સોનું જે છે એ સતત વધી રહ્યું હતું। એ આજરોજ બજાર ખુલતાની સાથે જોરદાર ઘટાડા સાથે તૂટતું પણ જોવા મળી રહ્યું છે। તો ઇન્ડિયન એન્ડ બુલિયન માર્કેટમાં સ્થાનિક બજારમાં સોના ચાંદીની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાઈ રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જો હવે તમે સસ્તું સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો હવે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ, ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકન ટેલિફિક લાદ જાહેરાત થતાની સાથે સોનાની માર્કેટમાં જોરદાર કડાકો બોલી ગયો છે અને સોનું જે છે એ માર્કેટમાં ઉછળતું પણ જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। તો તમે પણ તમારા શહેરોમાં લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થતા સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદ ચાંદીના ભાવની પણ વાત કરીએ તો મિત્રો ચાંદીની માંગ તો જોરદાર વધી રહી હતી છતાં પણ ચાંદી જે 4 લાખની સપાટી વટાવી દીધી હતી જેની અંદર મોટો ઘટાડો નોંધાયો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો ચાંદીના ખરીદદારો જે છે એ દિવસે ને દિવસે રાહ જોઈ રહ્યા છે કે આગામી દિવસોમાં હજુ પણ ચાંદીની કિંમતોમાં ઘટાડો જોવા મળે તો ચાંદીની ખરીદી કરી લઈએ। તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે ચાંદીની માંગ જે છે એ માર્કેટમાં મોટા પ્રમાણમાં વધી રહી છે અને ખાસ કરીને ઈવી બાઇક છે, સોલાર પેનલ છે અને ઇલેક્ટ્રોનિક વ્હીકલ બનાવવામાં ચાંદીની માંગ જે છે એ ઝડપથી વધતી જોવા મળી રહી છે અને આવી જ રીતે જો ચાંદીની માંગ વધતી જોવા મળે તો 2024ના અંત સુધીમાં ચાંદીની કિંમતોમાં પણ મોટો વધારો સામે આવે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે। અને જો તમે રોકાણ કરી અને પ્રોફિટ માટે સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો લાંબા ગાળાના રોકાણ માટે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ અને ખાસ કરીને હજુ પણ આગામી સમયગાળા દરમિયાન સોનું જે છે એ માર્કેટમાં ઘટવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા એનાલિસિસ કરી અને સોના ચાંદીના લાઈવ ભાવની સંપૂર્ણ માહિતી રોજબરોજ વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ।